પ્રકરણ 11. એક નવી શરૂઆત. ત્યાં જૂના જહાજના ભંગારમાં એક નાની બોટ હતી. તે વાદળે અમને દરિયામાં ઉતારી આપી. તેની મદદથી અમે ત્યાં નજીકમાંથી પસાર થતા જહાજ સુધી પહોંચી ગયા. એ જહાજ ઇન્ડિયા જતું હતું. અમે તેમાં બેસીને ઇન્ડિયા જતા રહ્યા અને ત્યાંથી અમે કચ્છના રણમાં કે જ્યાં ખૂબ જ નહિવત માનવ વસ્તી છે ત્યાં રહેવા લાગ્યા અને મેં ત્યાં જ મારું પ્લાન્ટ પરનું રિસર્ચ શરૂ કર્યું. પહેલાં અમે ઓરેન્જ ટ્રીએ આપેલા બ્રેસલેટમાંથી તમને ત્રણેયને જગાડ્યા, જેથી હું તમારા વિશે વધુ જાણી શક્યો. તમારી સાથે રહીને મેં અનુભવ્યું કે તમારી ત્રણેય પાસે કોઈને કોઈ વસ્તુ ઝડપથી શીખવાની વિશેષ ખાસિયત છે. જેમ કે હું તમને ત્રણેયને કમ્પ્યુટર શીખવાડતો તો પણ રસ લઈને શીખતો માત્ર સન્ની, જ્યારે કેક્ટસને ફાઇટમાં ઇન્ટરેસ્ટ હતો અને લીલીને હિલિંગ પ્રોપર્ટી વિશે જાણવામાં રસ હતો. આમ મેં જોયું કે તમે તમારા રસની વસ્તુઓ ખૂબ જ ઝડપથી શીખો છો. આથી મેં તમારા એ જ રસને જુનૂનમાં બદલ્યો, એમાં પણ રિસર્ચ કર્યું અને જુઓ, આજે તમે તમારા ફિલ્ડના માસ્ટર છો. એ પછી મને વિચાર આવ્યો કે આપણે મુક્ત રીતે રહીએ અને કોઈને ખબર પણ ન પડે એ રીતે છુપાઈને રહીએ, તે બંને વિરોધાભાસ છે. પછી મને બીજો વિચાર એ આવ્યો કે પેલી ગુફામાં જે ચળકતા બીજ જોયા હતા તે લાખોની સંખ્યામાં હતા. જો તે બધા જ છોડ અને વૃક્ષ પોતપોતાની અલગ અલગ ખૂબીઓ વિકસાવી લે અને માસ્ટર બની જાય તો કોઈની મજાલ છે કે તમને અડી પણ શકે. અને જ્યારે લાખોની સંખ્યામાં ટ્રેન છોડવાઓ હોય તો આપણે એક અલગ પ્રદેશ બનાવીને પણ રહી શકીએ. છુપાવાની જરૂર જ ક્યાં છે? અને ત્યારે મને સમજાયું કે મનુષ્યોથી ડરીને છુપાઈને લાંબો ટાઈમ રહી નહીં શકાય. તેના કરતાં આપણે મનુષ્યથી પણ વધારે તાકાતવાર થઈ જઈએ અને તેની સામે નિડરતાથી રહીએ. અને ત્યારબાદ મેં મારું પૂરું ધ્યાન એ તરફ જ લગાવ્યું કે કઈ રીતે તમને મનુષ્ય કરતાં વધુ પાવરફુલ બનાવું. અને હું આ બધામાં રચ્યો હતો. ત્યાં જ આ મેસીવાળી ઘટના બની. એ વખતે હું તૈયાર નહોતો. હજુ મેં તમને ત્રણને જ રેડી કર્યા હતા અને મનુષ્ય સામે લડવા એટલું પૂરતું ન હતું. આથી ગમે તેમ કરી હું તમને ત્રણેયને બચાવવા માંગતો હતો. તે દિવસે જ્યારે તમે ત્રણેય બીજમાં કન્વર્ટ થઈ ગયા એટલે એમાંથી એક સુંદર મજાનો ગ્રીન બ્રેસલેટ બની ગયા, જેમાં તમે ત્રણ બીજના રૂપમાં સુરક્ષિત હતા. તે બ્રેસલેટ મેં મીન્સને પહેરાવ્યો. મેં મીન્સ અને બિન્નીને મારા બહેન જે ઓસ્ટ્રેલિયામાં રહેતા હતા ત્યાં મોકલી દીધા. મારી બહેનને કુટુંબની વિરુદ્ધ જઈને મેરેજ કર્યા હોવાથી તેને મારા ઘરના કોઈ બોલાવતા નહીં, પણ મારી સાથે તેને ખૂબ જ સારા રિલેશન હતા. તે મારા કામ વિશે ખાસ કંઈ જાણતી ન હતી, પરંતુ તેને એટલી ખબર હતી કે હું એક સાયન્ટિસ્ટ છું અને પ્લાન્ટ્સ પર રિસર્ચ કરું છું. પણ તે બિન્ની અને મીન્સને સાચવશે તેની મને ખાતરી હતી. આથી મેં બિન્ની અને મીન્સને તમારી મેઇડ મીના સાથે મોકલી દીધા. મને યાદ છે એ દિવસે મીન્સ રડતા રડતા કહેતી હતી કે મારે એકલા નથી જવું, હું તારી જોડે જ જઈશ. મેં એને સમજાવી અને ભરોસો અપાવ્યો કે તું બિન્નીને લઈને જા, મીના તને એરપોર્ટ સુધી પહોંચવામાં મદદ કરશે. હું મારું કામ પતાવીને આવું જ છું. એણે રડતી આંખે મને કહ્યું કે મને પ્રોમિસ આપ કે તું આવીશ. મેં તેને વચન આપ્યું કે હા મીન્સ, હું બધી મુસીબતો પાર કરીને તારી અને બિન્ની પાસે જરૂરથી આવીશ. મીન્સ જેવી કહી કે હું તરત જ ગાર્ડનમાંથી નોર્મલ સનફ્લાવર, લીલી અને કેક્ટસના પ્લાન્ટ લઈ આવ્યો. અને હજી તો મેં તેમને સળગાવ્યા જ હતા ત્યાં તો તે ગુંડાઓ આવી ગયા અને મને પકડીને પૂછવા લાગ્યા કે ક્યાં છે પેલા સ્પેશિયલ પ્લાન્ટ્સ. મેં સળગતા પ્લાન્ટ્સ તેમને બતાવ્યા અને કહ્યું, આ રહ્યા જે હવે તમને ક્યારેય નહીં મળે. પ્લાન્ટ્સને સળગતા જોઈને એ લોકો ગુસ્સે ભરાયા અને મને મારવા લાગ્યા. એટલામાં જ એમનો બોસ આવ્યો. બોસ કહે, ડફોડો, એને મારી નથી નાખવાનો, છોડો એને. પ્લાન્ટ્સ ભલે નષ્ટ પામ્યા
પ્લાન્ટ્સ બનાવવા વાળો તો જીવે છે ને. ઉપાડી લો એને આપણી સાથે અને આખા ઘરને આગ લગાવી દો. પોલીસને પણ એક પણ પુરાવો ન મળવો જોઈએ કે અહીં શું થયું હતું. અને ત્યારથી હું તેમની કેદમાં છું. બિન્ની કહે છે, ડેડ, મોમ તમારી સાથે નથી તો એ પછી ગઈ ક્યાં? મિસ્ટર જેબી કહે છે, બેટા સન્ની તે બંનેને વચ્ચે જ અટકાવતા, માસ્ટર 2 મિનિટ અહીં આવો તો તમને કંઈક બતાવવું છે. તો મિત્રો, તમારે પણ જોવું છે ને કે સન્ની માસ્ટરને શું બતાવશે. જો તમારે એ જોવું હોય, જાણવું હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.